હવામાં ઇન્ડિગોના પ્લેન પર કરા પડતા જ આગળનો ભાગ તૂટ્યો હતો. ફ્લાઇટ ધ્રુજવા લાગતા મુસાફરોની ચીસો પણ નીકળી હતી. ઇમરજન્સી લેન્ડિંગ 227 લોકો માંડ બચ્યા. બુધવારે સાંજે દિલ્હીથી શ્રીનગર જતી ઇન્ડિગો એરલાઇન્સની ફ્લાઇટ E6E2142 ટર્બ્યુલન્સમાં ફસાઈ ગઈ હતી. ફ્લાઇટ ધ્રુજવા લાગી કે તુરત જ તેમાં સવાર મુસાફરો ડરથી ચીસો પાડવા લાગ્યા હતા. પાયલોટે આ અંગે એર ટ્રાફિક કંટ્રોલ શ્રીનગરને જાણ કરી અને ઇમરજન્સી લેન્ડિંગ કરાવ્યું હતું. ફ્લાઇટમાં 227 મુસાફરો હતા. બધા જ મુસાફરો અને પાયલોટ સંપૂર્ણપણે સુરક્ષિત છે. સુરક્ષિત ઉતરાણ પછી એવું જોવા મળ્યું કે ફ્લાઇટનો આગળનો ભાગ તૂટી ગયો હતો. એ કારણે એરલાઇન્સ વિમાનને AOG એટલે કે એરક્રાફ્ટ ઓન ગ્રાઉન્ડ જાહેર કર્યું હતું, જેનો અર્થ એ થાય છે કે આ ફ્લાઇટ હાલમાં ઉડાન ભરવાની સ્થિતિમાં નથી. ઇન્ડિગોએ કહ્યું કે કરા પડવાના કારણે કટોકટીની સ્થિતિ ઊભી થઈ હતી. જો કે આગળનો ભાગ કેવી રીતે તૂટી ગયો છે તે જણાવવામાં આવ્યું ન હતું. વિમાનમાં ટર્બ્યુલન્સ એટલે કે વિમાનને ઉડવામાં મદદ કરતી હવાના પ્રવાહમાં અવરોધ. જ્યારે આવું થાય છે ત્યારે વિમાન ધ્રુજવા લાગે અને અનિયમિત વર્ટિકલ મોશનમાં જાય છે, એટલે કે તેના નિયમિત માર્ગથી દૂર ખસી જાય છે. આને ટર્બ્યુલન્સ કહેવાય છે. ક્યારેક તોફાનના કારણે વિમાન અચાનક તેની ઊંચાઈથી થોડા ફૂટ નીચે ઉતરવા લાગે છે અને આ જ કારણ છે કે ટર્બ્યુલન્સના કારણે વિમાનમાં મુસાફરી કરતા મુસાફરોને એવું લાગે છે કે વિમાન ક્રેશ થવાનું છે. તોફાનમાં વિમાન ઉડાવવું એ ઉબડ-ખાબડ રસ્તા પર કાર ચલાવવા જેવું છે. કેટલીક ઉથલપાથલ હળવી હોય છે, જ્યારે કેટલીક ગંભીર પણ હોય છે.